કેમ છો બાળકો મજામાં? તો ચાલો શ્રેણિક ચેપ્ટરના પ્રક્રિયાના સ્વાધ્યાય પર આગળ વધીએ. તો એની અંદર ક્વેશ્ચન નંબર 4 ને જોઈએ. જો a અને b સમમિત શ્રેણિક હોય તો દર્શાવો કે ab - ba વિસંમિત શ્રેણિક છે. તો એકદમ સરળ રજૂઆત છે. સમમિત વિસંમિતની વાત આવે તો થિયરી થોડીક રિવિઝન કરીએ કે સમમિત માટે a' a થાય અને વિસંમિત જો હોય તો a' - a એટલે કે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક અને શ્રેણિક જો સરખા થાય તો એને સમમિત કહેવાય. પરિવર્ત શ્રેણિક અને શ્રેણિક સરખા હોય પરંતુ આ માઈનસનો ફરક હોય તો એને વિસંમિત કહેવાય. આ બે થિયરીને ધ્યાનમાં લઈ અને આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. a અને b સમમિત શ્રેણિક છે. જ્યારે પણ કોઈ પણ દાખલો આપણે સોલ્વ કરવા જઈએ કે એમસીક્યુ સોલ્વ કરવા જઈએ તો જે ક્વેશ્ચનમાં આપણને આપેલું છે એને પહેલા આપણે આન્સરમાં રજૂ કરવાનું. a અને b સમમિત છે. a અને b સમમિત શ્રેણિક છે. ઓકે, તો આ વાક્ય ઉપરથી આપણે લખી શકીએ. તેથી a' = a અને b' = b. ચલો ક્વેશ્ચન રજૂ કરી દીધો. હવે શું સાબિત કરવાનું છે? ab - ba વિસંમિત શ્રેણિક છે. મતલબ કે આ પણ એક શ્રેણિક જ છે. ab - ba પોતે એક શ્રેણિક છે અને ઈ શ્રેણિકને આપણે વિસંમિત શ્રેણિક રજૂ કરવો છે. સંમિત રજૂ કરવો હોય કે વિસંમિત રજૂ કરવો હોય આપણે એનું કામ શું કરવાનું? પરિવર્ત મેળવવાનું. તો ab - ba નું કંઈક ધારી લો, કંઈક નામ આપી દો. ધારો કે ab - ba = p. ચલો આ શ્રેણિકને મેં નામ આપી દીધું p, જેથી કરીને આપણને ક્વેશ્ચન સોલ્વ કરવામાં મજા આવે. તો હવે મેં કીધું એ મુજબ સમમિત કે વિસંમિત રજૂ કરવા માટે પરિવર્ત મેળવવું પડે. તો મેળવો પરિવર્ત p' = તો ab - ba નો ડેશ. ઓકે, તો વાત આવે ગુણધર્મની. જ્યારે પરિવર્ત શ્રેણિક ભણ્યા ત્યારે 4 ગુણધર્મો ભણ્યા હતા. એની અંદર એક ગુણધર્મ a - b નો જો ડેશ હોય એટલે કે a - b નો પરિવર્ત એટલે કે a નો પરિવર્ત માઈનસ b નો પરિવર્ત. જોજો ઉલટું ના થઈ જાય. ab' હશે ને તો b' * a' થશે, પણ બાદબાકી માઈનસ કે પ્લસ હશે તો a' - b' અથવા તો a' + b' થશે. જ્યારે ab' આ ગુણાકારનું સ્વરૂપ છે ત્યારે આ ઉલટાઈ જશે, પાછળનું આગળ આવશે અને આગળનું પાછળ જશે. તો આ ગુણધર્મને ધ્યાનમાં લઈ અને અહીંયા આપણે આગળ વધીએ તો ab' - ba' થશે. મતલબ કે પરિવર્ત એટલે સેપરેટ થઈ જશે. ઓકે, જો હવે આ ગુણધર્મનો ઉપયોગ કરશું આપણે ગુણાકારવાળા ગુણધર્મનો. ab ગુણાકારમાં છે એનો પરિવર્ત એટલે કે b' * a' માઈનસ ba નો ડેશ એટલે કે a' પાછળનું આગળ આવશે a' * b' થશે. ઓકે, ચલો હવે આપણે ઉપયોગ કરીએ. આપણને જે ક્વેશ્ચનમાં એ લોકોએ હિન્ટમાં આપેલું હતું, શું આપ્યું હતું કે a અને b સમમિત છે. એટલે આ જે a' = a છે અને b' = b એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. હું b' ના બદલે b મૂકી શકું, a' ના બદલે a મૂકી શકું, માઈનસ a' ના બદલે a અને b' ના બદલે b. માઈનસ કોમન લઈ લો, અંદર વધે શું? આ માઈનસ છે તો પ્લસ થઈ જશે, પ્લસ છે તો માઈનસ થઈ જશે. માઈનસ તો એમને આ ab - ba એના તો મેં p કીધા છે તો p લખી નાખું. તેથી p' = -p. જુઓ p' = -p. p છે શું? ab - ba કહેવાનો મતલબ. તેથી ab - ba નો પરિવર્ત માઈનસ ab - ba. તેથી ab - ba વિસંમિત શ્રેણિક સાબિત થાય. એકદમ સરળ રજૂઆત છે વિદ્યાર્થી મિત્રો. દાખલા સ્વરૂપે મેં રજૂ કર્યું, પરંતુ આ નાનકડો એમસીક્યુ કહી શકાય, કારણ કે ફક્ત ને ફક્ત આપણે એનો પરિવર્ત મેળવવાનો હતો અને પરિવર્ત મેળવ્યા બાદ
જે રજૂઆત આપણને ક્વેશ્ચનમાં આપી એને મેં રજૂ કરી છે, જેથી કરીને અહીંયા માઇનસ પી થયા એટલે સાબિત થયું કે વિસંમિત શ્રેણિક છે. જો માઇનસ પી ના થયા હોત, ઓનલી પી મળ્યા હોત, તો રજૂ થાત કે સમમિત શ્રેણિક છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 4 ને કમ્પ્લીટ કર્યા પછી ક્વેશ્ચન નંબર 5 માં આગળ વધીએ તો જોઈએ એની રકમ. જો એ સમમિત અથવા વિસંમિત શ્રેણિક હોય તદનુસાર સાબિત કરો કે b' ab સમમિત અથવા વિસંમિત શ્રેણિક છે. ક્વેશ્ચનને સમજીએ તો ખ્યાલ આવે. આની અંદર બે ક્વેશ્ચન છે. જો પહેલા એવું કીધું એને એ શ્રેણિક જે છે એ સમમિત હોય અથવા વિસંમિત હોય. બે ઓપ્શન છે, એક છે સમમિત માટે અને એક છે વિસંમિત માટે. તો એ અનુસાર b' ab જો એ સમમિત હશે તો એ આ b' ab ને સમમિત સાબિત કરો, અને એ તમે વિસંમિત લ્યો છો તો આ b' ab જે શ્રેણિક છે એને તમે વિસંમિત શ્રેણિક સાબિત કરો. મતલબ કે એક ક્વેશ્ચનની અંદર બે ભાગ પડે છે. આપણે બંને ભાગને અલગ અલગ રજૂ કરીએ. સૌપ્રથમ શું લઉં? એ સમમિત શ્રેણિક હોય તેથી a' બરાબર a સ્વાભાવિક છે. અને બીજા ભાગમાં આપણે એવું લઈએ કે એ વિસંમિત શ્રેણિક હોય તેથી a' બરાબર -a. ચલો, મને જે ક્વેશ્ચનમાં આપેલી હતી એ વાત મેં અહીંયા બે ઓપ્શન તરીકે રજૂ કરી દીધી. હવે સાબિત એવું કરવું છે b' ab સમમિત અથવા વિસંમિત શ્રેણિક છે. ધારો કે p = b' ab. અહીંયા પણ આપણે એવું જ કંઈક ધારીએ કે ધારો કે p = b'. ચલો, આ જે શ્રેણિકને આપણે સમમિત કે વિસંમિત સાબિત કરવું છે એને મેં p ધારી લીધા. ધારવું ફરજિયાત નથી, પણ ધારીએ તો અહીંયા જે ગણતરી કરી એ મુજબ આપણને થોડી સરળતા રહેશે. ચલો, મેં કીધું એ મુજબ સમમિત કે વિસંમિત શ્રેણિક આવે તો શું કરવાનું? એનો પરિવર્ત મેળવવાનો. તો મેળવીએ એનો પરિવર્ત. p' = b' ab નો પરિવર્ત. પ્રશ્ન થાય કે સર અમે તો આ ગુણધર્મો ભણ્યા કે ab નો ડેશ હોય તો b' * a' થાય. આમાં તો 3 ઘટક છે, તો શું કરવું? તો કાંઈ ચિંતા નહીં કરવાની, પાછળથી શરૂઆત કરવાની. આ ત્રીજા નંબરનો છે પહેલા આવશે એટલે કે p નો પરિવર્ત થશે b', પછી બીજા નંબરનો એટલે કે a' ઇન્ટુ પછી છેલ્લે b' નો ડેશ થશે. ફરી એક વખત વાત કરું છું, 3 ઘટક આવ્યા છે, 3 શ્રેણિક છે ગુણાકારની અંદર અને એના પરિવર્તનની વાત છે. તો શું કરવાનું? પાછળથી શરૂઆત કરવાની, ઊંધેથી લેવાનું, છેલ્લેથી લેવાનું. તો છેલ્લેથી મેં લીધું અને પરિવર્તન હું કરતો ગયો. આની અંદર પણ એવું જ હતું, જો છેલ્લેથી જ આપણે લીધા હતા પરિવર્તન કરતા ગયા. આવું થવાનું કારણ શું? સમજો, એક વાત સમજાવું. માની લો કે p' ab છે, ઓકે, એના પરિવર્તન આપણે મેળવવું છે. અમે થોડીક વાર આ બે શ્રેણિક જે છે ab એને એક શ્રેણિક સમજો, એક જ શ્રેણિક. આ ab જે છે એ એક શ્રેણિક છે એવું સમજો, અને b' છે એને એક શ્રેણિક સમજો. હવે આ તો એક શ્રેણિક થઈ ગયું, નામ આપી દઉં છું o. એને નામ આપી દીધું o. તો b' અને o આનો પરિવર્તન મેળવીએ તો પાછળનાનો પહેલા વારો આવે એટલે o' અને b' નો ડેશ થશે. તો o ના બદલે તો શું મૂકીએ આપણે? ab મૂકીએ. ab નો ડેશ કર દો, વળી પાછું b' a' અને b' નો ડેશ. તો જો આ તો છે, કહેવાનો મતલબ આટલો જ છે. ઇન શોર્ટ, પાછળથી શરૂઆત કરવાની, છેલ્લેથી શ્રેણિક લેતા જવાના અને એના પરિવર્ત ગોઠવતા જવાના. બીજું કશું છે નહીં. મતલબ કે ગુણધર્મ તો એનો એ જ છે, ચાહે 2 શ્રેણિક હોય, 3 શ્રેણિક હોય કે પછી 4 શ્રેણિક હોય, બધામાં એકનું એક રહેશે. તો ચલો, આ b' તો આમ નામ જ છે, કારણ કે એના માટે કોઈ રજૂઆત આપણી પાસે છે નહીં. a' છે એના બદલે હું એ મૂકી શકીશ, કારણ કે એ સમમિત લીધો છે આપણે આ ઓપ્શનની અંદર.
तो હું અહીંયા a લખીશ ઇન્ટુ b ડેશ નો ડેશ તો ચાર ગુણધર્મો ભણ્યા પરિવર્ત શ્રેણિકના ટોપિકની અંદર તો કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત અને એનો ફરીથી પરિવર્ત એટલે મૂળ શ્રેણિક મળે તો જુઓ પરિવર્ત નો પરિવર્ત એટલે કે મૂળ શ્રેણિક એટલે કે b થઈ જશે તો તમે નોટિસ કર્યું હશે p ડેશ p એટલે કે b ડેશ ab તો b ડેશ ab પાછા રિટર્ન મળ્યા તો અહીંયા હું શું લખી શકું p તેથી p ડેશ ના બરાબર શું આવ્યું આપણને p મળ્યા છે તેથી આ જે p શ્રેણિક છે p સમમિત શ્રેણિક છે તેથી p मतलब कौन p मतलब के जो a सममित श्रेणिक होय तो b डैश ab p मतलब के b डैश ab पण सममित श्रेणिक साबित થાય चलो एक ऑप्शन क्लियर કર્યો હવે બીજા ઓપ્શન ઉપર આગળ વધીએ તો અહીંયા પણ એ જ રજૂઆત કરવાની છે સમમિત અથવા વિસમિત બતાવવા માટે પરિવર્ત કરો p ડેશ ઇક્વલ ટુ b ડેશ ab નો પરિવર્ત છેલ્લેથી લો તો b ડેશ a ડેશ અને b ડેશ નો ડેશ ચલો b ડેશ તો b ડેશ જ રહેશે પરંતુ આ a ડેશ ના બદલે મારે -a કરવા પડે -a ઇન્ટુ કોઈપણ શ્રેણિકના પરિવર્તનો પરિવર્ત એટલે b થઈ જશે આ માઈનસ કોમન લઈ લો તો અંદર શું વધે b ડેશ a b તો માઈનસ m ના m આ b ડેશ a b ના બદલે શું મૂકવાનું p તો અહીંયા શું થયું p ડેશ ઇક્વલ ટુ માઈનસ p જો આ શું થયું p ડેશ ઇક્વલ ટુ માઈનસ p તેથી p વિસમિત શ્રેણિક છે તેથી જો a વિસમિત શ્રેણિક હોય તો b ડેશ ab પણ વિસમિત શ્રેણિક સાબિત થાય તો વિદ્યાર્થી મિત્રો દાખલો એકદમ કમ્પ્લીટલી સમજાણો હશે નેક્સ્ટ દાખલા પર જઈએ દાખલા નંબર 4 અને 5 ને ક્લિયર કર્યા પછી ક્વેશ્ચન્સ મેં એક કાગળની અંદર લખેલા છે તો ક્વેશ્ચન નંબર 5 ની રકમ એવી કંઈક છે સોરી 6 પાંચમો તો કમ્પ્લીટ કર્યો ક્વેશ્ચન નંબર 6 ની રકમ મુજબ क्वेश्चन नंबर 6 मुजब जो श्रेणिक a इज इक्वल टू આપણને 3/3 નો એક શ્રેણિક આપેલો છે અને a ડેશ ઇક્વલ ટુ i a ડેશ ઇન્ટુ a ઇક્વલ ટુ i તો xy z ના મૂલ્ય મેળવવાના છે પહેલા ક્વેશ્ચન લખીએ આપણે જો શ્રેણિક a ઇઝ ઇક્વલ ટુ 0 2y z x y માઈનસ z x માઈનસ y અને z માટે a ડેશ a ઇક્વલ ટુ i તો x y z ના મૂલ્ય મેળવો ઓકે મિત્રો 3/3 નો એક મેટ્રિક્સ આપ્યો છે a ડેશ ઇન્ટુ a ઇક્વલ ટુ i કીધા છે x y z મેળવું પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર આપણને ખ્યાલ છે જે કોઈ પણ થિયરી આપણે 3.1 થી 3.4 માં ભણ્યા એનો જ ફક્ત ઉપયોગ છે તમે જોઈને કહેશો કે સર આમાં કંઈ નવું નથી શું કામ કે a ડેશ ઇન્ટુ a એટલે કે a ડેશ એટલે પરિવર્ત મેળવવાનો છે તો પહેલું કામ શું હશે આપણું આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવીએ a ડેશ ઇક્વલ ટુ 0 2y z પહેલી હાર એ પહેલો સ્તંભ થઈ જાય પરિવર્ત શ્રેણિક એટલે શું દરેક હારનું એના અનુરૂપ સ્તંભમાં રૂપાંતરણ કરવું તો
0 2yz પેલી હારી પેલો સ્તંભ થઈ જશે x y minus z x minus y z ચલો આ a ડેશ મળી ગયા a છે a ડેશ મળી ગયા છે હવે a ડેશ * a બરાબર i છે i એટલે કે એકમ શ્રેણિક છે તો x y z મેળવવાના છે હવે a dash into a equal to I the परिवर्त श्रेणिक 0 x x 2y y minus y z minus z અને z એ મેટ્રિક્સ એટલે કે 0 2y z x y minus z x minus y અને z equal to I એટલે કે એકમ શ્રેણિક 1 0 0 જો વિદ્યાર્થી મિત્રો 3/3 ની ચર્ચા કરું છું એટલે મારે 3/3 એકમ શ્રેણિક લેવો પડે 0 1 0 0 0 1 ઓકે હવે વાત આવે ગુણાકારને તો ચલો ગુણાકારમાં આગળ વધીએ પેલી હારનો ગુણાકાર પેલા સ્તંભ સાથે ગુણાકાર ઘણો સમયથી છેલ્લા ઘણા લેક્ચરથી આપણે કમ્પ્લીટ કર્યો નથી ફરીથી રિવિઝન થશે જોઈએ 0 * 0 0 x * x x નો સ્ક્વેર અને વળી પાછું x * x એટલે x નો સ્ક્વેર તો 0 + x સ્ક્વેર + x સ્ક્વેર એટલે કે 2x² થશે પેલી હાર બીજો સ્તંભ 0 * 2y 0 x into y xy x into minus y minus xy તો xy minus xy એટલે કે 0 પહેલી હાર ત્રીજો સ્તંભ 0 into z 0 x into minus z minus xz x into z plus xz તો minus xz plus xz 0 થઈ ગયા ચલો બીજી હાર પહેલો સ્તંભ 2y into 0 0 y into x xy and minus y into x minus xy तो xy minus xy 0 બીજી હાર બીજો સ્તંભ 2y into 2y 4y square y into y y square minus y into minus y y square તો 4y square plus y square અને plus y square એટલે કે 6y square થશે તો બીજી હાર ત્રીજો સ્તંભ 2y into z 2yz y into minus z minus yz minus y into z minus yz 2yz minus yz minus yz એટલે થઈ જાય 0 ત્રીજી હાર પહેલો સ્તંભ z into 0 0 minus z into x minus zx z into x plus zx એટલે થઈ જાય 0 z into 2y 2yz minus z into y minus zy અને z into minus y એટલે minus zy તો 2yz minus yz minus yz એ પણ કેવા થયા 0 થયા લાસ્ટમાં z into z z સ્ક્વેર minus z plus z સ્ક્વેર z into z z સ્ક્વેર મતલબ કે z સ્ક્વેર અને z સ્ક્વેર એટલે કે 3z સ્ક્વેર equal to 1 0 0 0 1 0 0 0 1 તો સામસામે કમ્પેર કરાવીએ આપણે બે શ્રેણિકોની સમાનતા કક્ષા સમાન હોવી જોઈએ અનુરૂપ ઘટકો સમાન થાય તો જો આ તો બધું 0 0 છે ફક્ત આપણને આને શું કહીશું એકમ શ્રેણિક આને શું કહેવાય યાદ કરો વિકર્ણ શ્રેણિક શું હતી વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા કોઈ ચોરસ શ્રેણિકના અગ્ર વિકર્ણના ઘટકો સિવાયના ઘટકો શૂન્ય હોય તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય તો જો અગ્ર વિકર્ણના ઘટકો છે બાકીના બધા શૂન્ય છે હવે સરખાવીએ તેથી 2x² equal to 1 6y² equal to 1 અને 3z² equal to પણ 1 થશે
તેથી x² = 1/2, y² = 1/6 અને z² = 1/3 થશે. તો x ની વેલ્યુ શું મળી? સ્ક્વેર છે, સ્ક્વેર રૂટ કરો તો ±1/√2, y = ±1/√6 અને z = ±1/√3. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ત્રણ કિંમતો મેળવવાની હતી એ ત્રણ કિંમતો આપણને અહીંયા મળી ગઈ છે. x = ±1/√2, y = ±1/√6 અને z = ±1/√3 આપણને આન્સરમાં મળે છે. વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન તમે કરી શકો છો ક્વેશ્ચન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું.